આવો આવો ખેતરના માલિક ઘુમરો મારો તમારા ખેતરમાં વાડીમાં આજ મજા છે નહીં તારે મારે મજા છે ને રેડા આવી છે તે દેદાતું નથી કઈ નહીં હા હેકણી નથી એ તો આજ નહીં તો કાલ લીંદવું જ પડે આપણે આજ તો પોરો જઈડો ને એ તો પોરો જોડી હાસી વાત હે અસલ તૈયાર થઈ ગઈ ને હાડી હાડી પહેરી લીધી કોક દિવસ તો હાડી પહેરવી જોઈએ ને આપણી સંસ્કૃતિ ના ભૂલવી જોઈએ કાયમ ડ્રેસ માં રખડતી હતી આજે હાડી પહેરી લીધી ખબર છે કે આજ એને મજા છે શું કામ ખબર હે કારણ કે આજ નેદું પડે એમ છે ને વરસાદના રેણા ફૂલ આવી ગયા હતી આજ મજા હતી તે હાડી પહેરીને રખડે જો સવારની હાડી પહેરે તો અસલ લાગો કે ના લાગુ કમેન્ટ કરજો હું તો અસલ જ લાગુ તમને કેવી લાગુ મને તો આમે અસલ જ લાગે છે કઈ ના સાડી હોય કે ડ્રેસ હોય શું ફેર પડે મને ડ્રેસ ન ભાવે પર ડ્રેસમાં કામ કરવાની નીંદવાની મજા આવે કયું નહીં મોબાઈલ લઈને ખેતરમાં માથીમાં ઘૂમરા મારતી કઈ આજ વરસાદ ને રેડા ફૂલ હે જો એને મજા છે એને ખબર છે કે આજ નેદવાનું છે નહીં આજ કે ઈ ગમે એમ કરે આપણે કઈ જવાનું નથી આજ મને પોરો છે આજ એને હાવ મજા જ છે મજા નહીં આપણે આજ નહીં નીંદા તો કાલ નીંદા નહીં તો એક દિવસમાં મલક બધું ખડ થાય પછી આપણે જ હેરાન થાય હા હાલ આવે ચક્કરમાં એક મજૂર તો જડતા નથી બોલ મજૂર જડતા નથી કારણ કે મજૂર આવવાના હતા ને આપણે તો રક્ષાબંધન કરવા વયા ગયા ઓલા દેશમાં એ તમારે રક્ષાબંધન કરવાનું હતું તો આવ્યા જ કેમ હતું અહીંયા મજૂરી કરવા તો આજ શું કર્યું કે કાંઈ નથી શોર્ટ વિડીયો ઉતાર્યા જરીક ને ભેને નવરાવી ને હું મેં નાઈ ને હાડી પહેરી ને બસ આજ પોરો ખાધું બીજું કઈ નથી આજ નથી ઘણો નહીં હા હાલો ફ્રેન્ડ મળીએ નેક્સ્ટ બ્લોગમાં બાકી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બરોબર છે અને કેવડો બ્લોગ ઉતાર્યો એવું હું જોઈ અને ડાયરેક્ટ આવવા જ દે જીવ ઉતાર્યો હાલો હું તો હતો જ નહીં મને મિસ ના કરતા કઈ વાંધો નહીં લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો ઠીક ના મને એડિટ કરતા ના આવે તમે જ એડિટ કરો ઓકે હાલો તો હાલો તો આપણે જઈ વાડીમાં 4:30-5 વાગી ગયા છે મેં વિચાર્યું કે હાલો હું વાડીમાં જાઉં આપણી કંપની છે આપણી લોકેશન છે કારણ કે મેં ઘણા બધા વિડીયો બનાવ્યા કે આપણી કંપનીને લોકેશનને કારણ કે વાડીમાં જાઉં ને ખડ વાળવાનું છે ને મેં કેવો આ દિવસે મેં આવ્યો હતો ને તો નીંદાય એમ નથી એટલે હું નીંદવા નહીં આવી હવેરામાં આવી હતી 7 વાગે નીંદવા ને 3 વાગે નથી આવી કારણ કે મેં આવી ગયો તો ને પછી કીચડ થઈ જાય તો નીંદાય એમ નથી બધું ચીપકી જાય આપણા પગ ને હગ ને પછી ખડ નીકળે એમ નથી એટલે પાણી તો અટાણે સેજ છે માંડવી ઉપર જોઈ લો તમે તમને દેખાડીશ જોઈ લો આમાં પાણી જ છે કારણ કે મેં આવ્યા હતા ને અટાણે મેં તો ચાલુ જોઈએ હમણાં તો મેનો દિવસ હોય ને તો મેં તો ચાલુ જ હોય ને નામી તડકો નીકળી ગયો અસલ તડકો નીકળી ગયો હવે આપણે નીંદા નહીં એવો તડકો નીકળી ગયો પણ નીંદાય એમ નથી તો મેં કીધું કે હાલો ખડ વાઢ્યો ભે હટું હવે ખડ વાઢીને આવી દે કારણ કે આપણે હેડા ભરપૂર છે હમણાં તો ખડ બહુ થઈ ગયું તો આપણે બીજી ભે લેવાની છે અને હમણાં તો બહુ જ ખડ થઈ ગયું ને તો એક ભેનું હવેરામાં નાખું ને બપોરે નાખું ને 4 વાગે નાખું ને હમણાં તડકો નીકળી ગયો સર તો હું અટણ નહીં નીંદું હવેરામાં નીંદી હાલો કેમ છે બાકી આપણી વાડી આમાં સુફર ને સલ્ફર ને 28 નું ખાતર ને આમાં એવું હતું કે આપણા વડાભાઈએ ગુંદરી વાવી હતી ને આમાં આપણા વડાભાઈએ ગુંદરી વાવી હતી ગુંદરી તો એટલે જરીક અડધી જગ્યા મેં અસલ માંડવી નથી થઈ અડધી જગ્યા માંડવી અસલ ને અડધી ગુંદરી વાવી હતી આમાં અમારા વડાભાઈની ગલતી નથી અમારા વડાભાઈ કીધું કે હું તમારે ખેતરમાં ગુંદરી વાવી લઈ તો અમે કીધું વાવી લ્યો આમાં ઓલા વડાભાઈની વાંક નથી ને અમારો વાંક નથી અમને થોડી ખબર હતી કે ગુંદરી વાવવાથી ખેતર ખરાબ થઈ જાય અને બીજા લોકો અમને એમ કહેતા હતા કે ગુંદરી વાવો ને આપણે તો માંડવી અસલ થાય તો અમે વાવા દીધી પણ જોયું ને તો માંડવી અસલ નથી આને કહું છે ને આગળ બહુ જ અસલ મસ્તી માંડવી ને અહીંયા બી નબળી નથી એ તો વડી થઈ જાય ને તો અસલ એવી માંડવી થાય ને તો ડેડવાય અસલ લાગ્યો ને આપણો રેસો છે ને રેસામાં માંડવી અસલ થઈ આપણો બીજો ખેતર દેખાડું તમને આમાં જબરી પાટા જેવી માંડવી જો આપણો બીજો ખેતર આ ને એક આ ખેતર બે ખેતર છે બે બાજુ છે ને એટલે ભાગ પડ્યો
તો હું તમને ઝીણકોક મેં બકાલુનો ક્યારો બનાવ્યો ને, ઝીણકોક બગીચો બનાવ્યો બકાલુનો. અટાણ સુમામાં આવો ને આપણે તો ઉગી જાય. જો જારો તમને હું દેખાડી ઝીણકોક બકાલુનો, અમારા 3 માણસનો બકાલુનો ક્યારો ઝીણકોક બગીચો દેખાડી જારો. આર્યો કેવો છે, મસ્તીનું છે ને. આ ભીંડા છે. આ ભીંડામાં હે ઝીણકા કીડા લાગી ગયા ને આને કોમ ગમાડશે ને આને કોમ આ રીંગણા છે ને આ મરસા છે ને આપણા મારા હાહુમાં આવે છે વાડીમાં ઘૂમરો મારવા કાયમ આવે છે. તાજી તાજી હવા ખાવા આવે ને એટલે ઓલાને બહુ જ મજા આવે. તમે આવીએ વાડીમાં ઘૂમરો મારવા? જો ઓલા માં હા પાડે કે હા હું આવી વાડીમાં ઘૂમરો મારવા. ઘેર ટીવી આવતી હતી કે લાઈટ વહી ગઈ હતી? હા તો વાંધો નહીં, હાલો હું જાઉં વાડીમાં ઘૂમરો મારવા. લાકડીનો ટેકો હાલે કાં તમારો? અટાણે તમારો કોઈ સહારો નથી, ખાલી લાકડીનો ટેકો હોય ને. અમે 2 વર્ષ થયા ઝાંપર આવ્યો છે ને, હવે 8 મહિના તો એટલો વડો થઈ ગયા, આમાં ફૂલે આવી ગયા. ખબર નહીં ક્યાંથી લઈને આવ્યો તેનો ગોળ, એનો ઝીણકો ક્યારો હતો. નાની ગમ ભીંડા, નાની ગમ આપણી માંડવી છે. ટીંડોરા હોય ને, આ ટીંડોરો એક વેલો આફેડો ઉગી ગયો ને મીઠો હોય છે બહુ ને. આનો સંભારો બનાવે ને, સંભારો તો અમારા ઘરમાં કોઈ નહીં ખાય, અમારા માં ખાય. એ કોક દિવસ બનાવે. તમને જોયું હોય તો લઈ જાવજો. ટીંડોરા મલક લાગે. અમારે કોઈ આવે ને આટો મારવા તો અમે ઓલાને મલક દઈ દઈ. તમારે જોઈ તો લઈ જાવજો. આ આપણી ભેંસ છે ને, બહુ ક્યુટ છે. આ તો બહુ ડાઈ છે ને. અમે ને આ માંડવી છે, મેં આવી ગઈ ને પછી વેચાણી નથી. અમે દેરાણી જેઠાણીએ 2 ચોખ્ખી કરી હતી, 2 વાર ચોખ્ખી કરી નાખી. વેચી દઈ તો મેં આવી ગયો ને તો પછી વેચાય એમ નથી ને. અમે ગુંદરી લીધી હતી. આ ગુંદરી મેં આવી ગઈ ને તો હળી ગઈ. 15,000ની ગુંદરી લીધી હતી. આ ભેં લીધી હતી ને અમે તેથી આ ગુંદરી લીધી હતી ને મેં આવી ગઈ ને એટલે પાછી હળી ગઈ. એટલે બીજી ભેં લઈ લેવાની, પછી ઓલીને ખવડાવી દેવાની.